નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 14 માં ગ્લાયકોલિસિસ વિશે આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં તેની પ્રસ્તાવના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે શા માટે સજીવોને શ્વસનની જરૂર પડે છે, શ્વસનની પ્રક્રિયામાં કયા સબસ્ટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે ગ્લુકોઝની વાત કરી તો જ્યારે વનસ્પતિ કોષની અંદર જ્યારે શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે શ્વસનની પ્રક્રિયા કે કોઈ પ્રાણી કોષની વાત કરી કે જેમાં શ્વસનની પ્રક્રિયા કરવામાં 3 તબક્કાઓ વિશે આપણે ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે. કે સૌથી પહેલા તબક્કો એ ગ્લાયકોલિસિસના તબક્કા વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ ક્રેબ ચક્ર વિશે ચર્ચા કરીશું અને છેલ્લે ઇટીએસ ચક્ર વિશે આપણે ચર્ચા કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ગ્લાયકોલિસિસ વિશે આપણે ચર્ચા કરી કે જારકજીવી સજીવો અને અજારકજીવી સજીવો જે છે તેની અંદર જે શ્વસનની પ્રક્રિયામાં એક સામાન્ય પાથવે જે જોવા મળે છે તે ગ્લાયકોલિસિસ જોવા મળે છે. એટલે શું કહેવા માંગે છે કે ગ્લાયકોલિસિસ તબક્કો એ જારકજીવી સજીવોના કોષોમાં પણ ઓપરેટ થાય છે અને અજારકજીવી સજીવોના કોષોની અંદર પણ જોવા મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જારકજીવી સજીવો અને અજારકજીવી સજીવોના કોષોમાં ગ્લાયકોલિસિસ તબક્કો જોવા મળે છે. બરાબર, હવે વાત કરી કે વનસ્પતિ કોષની વાત કરી તો વનસ્પતિ કોષમાં જ્યારે શ્વસનની પ્રક્રિયાનો ગ્લાયકોલિસિસ તબક્કો ચાલુ થાય તો સબસ્ટ્રેટ તરીકે ગ્લુકોઝના બ્રેકડાઉનની પ્રક્રિયા થતી જોવા મળે છે. બરાબર, તો હવે આના નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ગ્લાયકો મીન્સ કે ગ્લુકોઝ, બરાબર, અને લાઇસિસ મીન્સ કે શું થશે, તોડવું. તો ગ્લુકોઝના અણુના તૂટવાથી જે ઊર્જા મુક્ત થાય છે તે ઊર્જાનો ઉપયોગ સજીવો પોતાના કાર્ય માટે કરતા જોવા મળે છે. તો વનસ્પતિના સંદર્ભમાં વનસ્પતિમાં જોવા જઈએ તો વનસ્પતિના કોષોમાં શ્વસનની પ્રક્રિયા માટે ગ્લુકોઝ ક્યાંથી આવે છે તો ગ્લુકોઝ એ સુક્રોઝમાંથી પહેલા તો રૂપાંતર પામે છે અને ત્યારબાદ તે ગ્લુકોઝનું શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. તો વનસ્પતિમાં જે સુક્રોઝ એ કેવી છે, પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. બરાબર, તે સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ નો અણુ તૂટશે અને ડાયસેકેરાઇડમાંથી 2 મોનોસેકેરાઇડ છૂટી પડશે, જેમ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર, અને આ ગ્લુકોઝનો ઉપયોગ જે શ્વસનની પ્રક્રિયામાં ગ્લાયકોલિસિસ તબક્કા દરમિયાન કોષની અંદર ઓપરેટ થાય છે. આ પ્રક્રિયા માટે ઇન્વર્ટેઝ ઉત્સેચક મહત્વનો ભાગ ભજવે છે. તેના સિવાય આ જે ગ્લુકોઝ છે તે ગ્લુકોઝ પ્રકાશ સંશ્લેષણની જે નિપજ છે કાર્બોહાઈડ્રેટ્સમાંથી પણ મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ શ્વસનની પ્રક્રિયામાં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ગ્લુકોઝમાંથી ઊર્જા સર્જન થવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે તો ગ્લુકોઝના અણુનું દહનની પ્રક્રિયા કોષની અંદર થાય છે, તેથી તેને કોષીય શ્વસન નામ આપેલું છે. અને આ જે પ્રક્રિયા એ ક્રમશઃ થતી જોવા મળે છે. બરાબર, કે એક સાથે ગ્લુકોઝનો અણુના 6 કાર્બન છૂટા પડતા નથી, પણ તે ક્રમશઃ તેના વિઘટનની પ્રક્રિયા થાય છે, એટલે કે દહનની પ્રક્રિયા થાય છે અને ઊર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયા જોવા મળે છે. તો એક ગ્લુકોઝના દહનની પ્રક્રિયા થાય કોષની અંદર ત્યારે 38 એટીપી ના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરી કે તેના પ્રથમ તબક્કાથી શરૂઆત કરી કે ગ્લાયકોલિસિસનો તબક્કામાં આપણે જોવા જઈએ તો આ તબક્કામાં ગ્લુકોઝનું અંશતઃ પાચન થાય છે. બરાબર, અને બાકી મળેલી જે નિપજ છે તે નિપજનું કણાભસૂત્રમાં તેના દાખલ થવાની પ્રક્રિયા જોશું અને ત્યાં ક્રેબ ચક્ર વિશે આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે ગ્લાયકોલિસિસ ચર્ચા કરવા જઈએ તો ફોર એક્ઝામ્પલ 3 તબક્કા મેં તમને આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે જ્યારે ગ્લુકોઝ કોષની અંદર દાખલ થાય ત્યારે આ ગ્લુકોઝ કોષની અંદર દાખલ થઈ ગયો, એ જુદા જુદા 10 કોષરસમાં દાખલ થયો છે. બરાબર, આ કોષરસ છે અને આ કોષ કેન્દ્ર છે. તેના સિવાય જોવા જઈએ તો આ કણાભસૂત્ર છે, કણાભસૂત્ર.
બરાબર, અને કર્ણક સૂત્રનું આ ક્રિસ્ટી અંતઃપટલ. હવે ગ્લુકોઝ એ જુદા જુદા 10 સ્ટેપમાંથી પસાર થશે અને 10 સ્ટેપને અંતે 2 પાયરુવિક એસિડના 2 અણુમાં રૂપાંતર થશે. તો આ જે તબક્કો છે તેને ગ્લાયકોલિસિસ કહે છે. બરાબર, ગ્લાયકોલિસિસ. અહીંયા ગ્લુકોઝ કેટલા 6 કાર્બન યુક્ત છે અને પાયરુવિક એસિડ એ 3 કાર્બન યુક્ત છે. તો અહીંયા તમે જોવા જાઓ તો 10 સ્ટેપની જે પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, તે પ્રક્રિયા દરમિયાન એક ગ્લુકોઝનો અણુ 2 પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે. તો ગ્લાયકોલિસિસના તબક્કામાં આટલું તમારે લખવું જરૂરી છે કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન એક ગ્લુકોઝ નો અણુ 2 પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે અને આ ક્રિયા ક્યાં જોવા મળે છે? કોષ રસમાં જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલો ખ્યાલ આવી ગયો. હવે આપણે ગ્લાયકોલિસિસ તબક્કા વિશે ચર્ચા કરી. હવે જ્યારે ગ્લુકોઝ કોષની અંદર દાખલ થાય છે ત્યારે કોષની બહારથી ન નીકળી જાય તેના માટે સૌથી પહેલા ગ્લુકોઝ એની સાથે ગ્લુકોઝ ફોસ્ફરસનો એક અણુ જોડાશે. એટલે કે ગ્લુકોઝના અણુનું ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. બરાબર, તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. હવે જો તેની સાથે સાથે હું તમને સ્ટ્રક્ચર વાઇઝ પણ થોડીક સમજૂતી આપવા માંગુ છું કે જેથી તમે સરળતાથી આ ટોપિકને સમજી શકો. ગ્લુકોઝનું આપણે બંધારણ જોવા જઈએ તો એ 6 કાર્બન યુક્ત છે. અહીં જોવા જઈએ તો ગ્લુકોઝ એ હેક્સોસ શર્કરા છે. બરાબર, હેક્સોસ શર્કરા ટોટલ 3 પ્રકારની હોય છે. તો આમ જોવા જઈએ તો તેના 2 પ્રકાર પડે છે, આલ્ડો હેક્સોસ શર્કરા, કીટો હેક્સોસ શર્કરા. એમાં પણ આલ્ડો હેક્સોસ શર્કરામાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ બંને આલ્ડો હેક્સોસ શર્કરા છે, જ્યારે ફ્રુક્ટોઝ એ કીટો હેક્સોસ શર્કરા છે. તો અહીં ગ્લુકોઝ આલ્ડો હેક્સોસ શર્કરા છે જેની અંદર 6 કાર્બન છે. જો તેનું આપણે સ્ટ્રક્ચર કરવા જઈએ તો CHO આલ્ડીહાઇડ ગ્રુપ છે એટલે બરાબર, OH CH અને CH2OH. બરાબર, બેન્ઝીન રિંગ તમારે દોરવી તો પણ તમે દોરી શકો. બરાબર, ગ્લુકોઝ જેનો આ ફર્સ્ટ નંબરનો કાર્બન છે, આ 6 નંબરનો કાર્બન છે. હવે અહીં ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે. કોની મદદથી? એક ATP નો અણુ અહીં વપરાય છે એટલે કે ADP માંથી એક ફોસ્ફરસ છૂટો પડે છે અને ATP માંથી એક ફોસ્ફરસ છૂટો પડે છે અને ADP ના નિર્માણની પ્રક્રિયા થાય છે અને મુક્ત થયેલો ફોસ્ફરસ એ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાય છે. તેથી તેનું નામ ફોસ્ફરસ ગ્રુપ કયા કાર્બન સાથે જોડાયેલો છે તેને આધારે પ્રોડક્ટનું નામકરણ કરવામાં આવે છે. તો અહીં આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનો અણુ, તેનો 6થા નંબરનો કાર્બન આ છે. તો અહીં ફોસ્ફરસ ગ્રુપ એક એટેચ થશે OP. તો હવે આને શું કહેવાશે? ગ્લુકોઝ 6. બરાબર, 6 નંબરનો કાર્બન ફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા તમે જુઓ તો એક અકાર્બનિક ફોસ્ફરસ છૂટો પડે છે. શેમાંથી છૂટો પડે છે? ATP માંથી છૂટો પડે છે અને કોઈ પણ ભાગમાંથી જ્યારે ફોસ્ફરસ છૂટા પડવાની પ્રક્રિયાને કાઇનેસ શબ્દ તરીકે આપણે વાપરીશું કે તે ઉત્સેચકનું નામ આપણે કાઇનેસ લગાડશું. તો અહીં ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર કરવા માટે હેક્ઝોકાઇનેસ ઉત્સેચક મહત્વનો ભાગ ભજવે છે. હેક્ઝોકાઇનેસ. બરાબર, હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તેના સમસ્થાને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હવે શા માટે આ પ્રક્રિયાની જરૂર પડી?
તો ગ્લુકોઝ એક સ્ટેબલ અણુ છે, બરાબર. હવે તેના જો દહનની પ્રક્રિયા કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે તો એવા સમયે ગ્લુકોઝ એ પોતાના સમસ્થાનિક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે, જેને કારણે ફ્રુક્ટોઝનું એ સરળતાથી દહનની પ્રક્રિયા થઈ શકે છે, બરાબર. તો અહીંયા આગળ આપણે ચર્ચા કરી કે ફ્રુક્ટોઝ પણ કેવી છે, 6 કાર્બનયુક્ત હેક્ઝો શર્કરા છે, પણ ફ્રુક્ટોઝ કેવી છે, કીટો શર્કરા છે. ગ્લુકોઝ કેવી હતી, આલ્ડો શર્કરા હતી. તો હવે આ જ સ્ટ્રક્ચરને હું અહીંયા ફ્રુક્ટોઝમાં કન્વર્ટ કરું તો CH2OH લાગશે અહીંયા, કીટો શર્કરા. તો બીજા નંબરના કાર્બન ઉપર કીટો ગ્રુપ અહીંયા એડ થશે, CHOH. બાકીનું સ્ટ્રક્ચર ગ્લુકોઝ જેવું જ તે સેમ, COH H COH H. અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર તો ફોસ્ફરસ ગ્રુપ છે તે CH2O ફોસ્ફરસ. તો આ કયું બંધારણ છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ પ્રક્રિયામાં ભાગ ભજવતા ઉત્સેચકનું નામ લખવું હોય તો અહીં કઈ પ્રક્રિયા જોવા મળે છે, આઇસોમરાઇઝેશનની પ્રક્રિયા જોવા મળે છે, એટલે કે તેના સમસ્થાનિકમાં રૂપાંતર થવાની પ્રક્રિયા થાય છે, બરાબર. તેથી જો તમારે અહીંયા ઉત્સેચકનું નામ લખવું હોય તો આઇસોમરેઝ ઉત્સેચક લખવાનું, અને પ્રોડક્ટ કઈ બને છે, ફ્રુક્ટોઝ બને છે, તો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ તમે ઉત્સેચકનું નામ લખી શકો, બરાબર. કયું લખશો, ફ્રુક્ટોઝ આઇસોમરેઝ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ફ્રુક્ટોઝ ફરીથી અહીં ફ્રુક્ટોઝનું ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે. એક તો ફોસ્ફરસ એટેચ થયેલો જ હતો, પણ ફરીથી એ જ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફોરીકરણ થાય છે. એટલે કે ફોસ્ફોરીકરણની પ્રક્રિયા એટલે કે ફોસ્ફરસ ઉમેરાવાની પ્રક્રિયા, અને એ ફોસ્ફરસ ક્યાંથી આવશે, એટીપી માંથી આવશે, બરાબર. તો એટીપી નું વિફોસ્ફોરીકરણ થાય છે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફોરીકરણ થાય છે. તમે આ રીતે પણ સમજી શકો. તો અહીં એક એટીપી નો અણુ વપરાશે, એમાંથી એડીપી અને પીઆઈ છૂટો પડે છે, અને આ જે ફોસ્ફરસ છે તે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના પહેલા નંબરના કાર્બન સાથે જોડાશે. તો પ્રોડક્ટ કઈ બને છે, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનશે. બાય એટલે કે બે, બરાબર. હવે આ જે સ્ટ્રક્ચર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું છે એમાં હું તમને દર્શાવી દઉં. છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ઓલરેડી એડેડ થયેલો છે ફોસ્ફરસ. અહીં પહેલા નંબરના કાર્બન ઉપર આ ફોસ્ફરસ અકાર્બનિક ફોસ્ફરસ અહીંયા જોડાશે, બરાબર. તો હવે આખું આ જે બે ફોસ્ફરસ એટેચ થયા છે પહેલા અને છેલ્લા નંબરના કાર્બન ઉપર, એટલે ફ્રુક્ટોઝ તો લખાશે જ તે 1,6 અને બે ફોસ્ફરસ એટલે કે બાય એટલે બે ફોસ્ફેટ નામ આપવામાં આવે છે. તો અહીંયા હું લખી નાખું ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ, બરાબર. હવે અહીં શું થાય છે કે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ એ મહાઅણુ છે. તો આ જે મહાઅણુ છે તેના વિઘટનની પ્રક્રિયા થશે, એટલે કે તે મોટો અણુ છે તે તૂટવાની પ્રક્રિયા થશે. તો જ્યારે આ ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ તૂટે છે ત્યારે બે ટ્રાયોસ શર્કરા મુક્ત થાય છે, બરાબર. અહીંયા કાર્બનની સંખ્યા 6 જ આવશે. કઈ જગ્યાએથી તૂટશે, પહેલો, બીજો, ત્રીજો, 3 કાર્બન છોડીને અહીંયા આવેલો જે બંધ છે તે બંધ તૂટશે, અને આ જે 3 કાર્બન યુક્ત શર્કરા છે તેને પણ ટ્રાયોસ શર્કરા કહીશું, અને આ શર્કરાને પણ ટ્રાયોસ શર્કરા આપણે કહીશું. તો શું નામ આપીશું આને આપણે? હવે માનો કે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે, બરાબર. તો આ જે ટ્રાયોસ શર્કરા છે, 3 કાર્બન એટલે ટ્રાયોસ શર્કરા, બરાબર. અહીંયા લખી નાખું છું ટ્રાયોસ શર્કરા. એવી જ રીતના અહીંયા પણ શું બને છે, ટ્રાયોસ શર્કરા, બરાબર. જેની અંદર 3 કાર્બન રહેલા છે, આની પણ 3 કાર્બન રહેલા છે. હવે આ જે પેલી ટ્રાયોસ શર્કરા છે તેને આપણે નામ આપીએ છીએ DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ નામ આપીએ છીએ. અને આ જે ટ્રાયોસ શર્કરા છે 3 કાર્બન વાળી, જે અહીંયાથી પહેલો, બીજો, ત્રીજો કાર્બન, હવે આને ત્રીજો કાર્બન કહેવાશે, બરાબર. આ પહેલો, બીજો, ત્રીજો. તો હવે આ જે ટ્રાયોસ શર્કરા છે તેને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, કારણ કે ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફરસ છે, બરાબર. એટલે આપણે તેને શું કહીએ છીએ, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ,
અથવા તો તમે લખવું હોય તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પણ લખી શકો. કૌંસમાં આ રીતે લખી નાખો PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર, અહીંયા નામ લખી નાખો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. બરાબર, આપણે આ લખ્યું. અને અહીંયા ડાઈ હાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. ખાલી બંનેમાં તમે જોવા જાવ ને તો કોઈ ફરક નથી. ખાલી કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન ની માત્રામાં માત્ર ફેર છે. બાકી બંનેના સ્ટ્રક્ચર વાઇઝ તમે જોવા જાવ તો બંને એકબીજાના કેવા છે, આઇસોમર છે. બરાબર, કે એકબીજામાં આઇસોમર હોવાથી તે બંને એકબીજામાં રૂપાંતર થવાની ક્ષમતા બંનેમાં છે. તો હવે એમાં ખાસ જોવા જઈએ તો ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ છે DHAP. બરાબર, આને PGAL આપણે નામ આપી, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો જે વધારે સ્ટ્રોંગ અણુ તરીકે જોવા જઈએ તો ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ છે. તો તેના દહનની પ્રક્રિયા કરવા માટે વધારે ઉર્જાની આવશ્યકતા રહે. તો તેવા સમયે DHAP એ ટ્રાયોસર્કરા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે, કારણ કે બંને આઇસોમર છે એકબીજાના. બરાબર, અને જે પ્રક્રિયા અહીં આના દહન માટે થાય છે સેમ આવી જ પ્રક્રિયા ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ આમાં PGAL માં રૂપાંતર થાય છે અને સેમ એ જ પ્રક્રિયા બીજી વખત ઓપરેટ થાય છે. બરાબર, એટલે હવે પછીના જે આપણે સ્ટેપ ચર્ચા કરશે તે બધા સ્ટેપ ડબલ વખત થતા જોવા મળે છે, કારણ કે DHAP એ આમાં રૂપાંતર થાય છે. બરાબર, તો એના માટે આપણે આ નિશાની દર્શાવી દઈએ છીએ. હવે વાત કરી કે અહીંયા સુધીના 5 સ્ટેપ, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. બરાબર, કેટલા 1 2 3 4, અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિઘટન થાય છે અને 2 નાના સરળ અણુમાં ટ્રાયોસર્કરામાં તે રૂપાંતર પામે છે, અને 2 ટ્રાયોસર્કરા રૂપાંતર પામે છે DHAP અને PGAL. અહીંયા સુધીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ATP ના અણુ વપરાય છે. દેખાય છે અહીંયા એક ATP નો અણુ અહીંયા વપરાણો, એક અહીંયા વપરાણો. બરાબર, અને જે સબસ્ટ્રેટ છે તેનું ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે. હવે પછીના જે 5 સ્ટેપ છે તે 5 સ્ટેપમાં જે સબસ્ટ્રેટ છે તેનું વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે ફોસ્ફરસ અણુ સબસ્ટ્રેટમાંથી છૂટો પડે છે અને ATP ના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. બરાબર, તો હવે પછીના 5 તબક્કા વિશે આપણે ચર્ચા કરી. હવે સૌથી પહેલા તો આ જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે તેમાં હાઇડ લખેલું છે. હાઇડ લખેલું છે એનો મતલબ શું કે એની પાસે CHO ગ્રુપ, આલ્ડિહાઇડ ગ્રુપ આવેલું છે. બરાબર, હવે આલ્ડિહાઇડ ગ્રુપ આવેલું છે તો સૌથી પહેલી પ્રક્રિયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. ઓક્સિડેશનની પ્રક્રિયા થશે એટલે આલ્ડિહાઇડ ગ્રુપ એ એસિડમાં રૂપાંતર પામશે. બરાબર, તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશનથી મુક્ત થતો હાઇડ્રોજન, ફોર એક્ઝામ્પલ અહીંયા હાઇડ્રોજન હું તમને અહીંયા દર્શાવું છું. બરાબર, એ હાઇડ્રોજન મુક્ત થશે અને મુક્ત થયેલો હાઇડ્રોજન એ NAD હાઇડ્રોજન ગ્રાહક સાથે જોડાશે. તો NAD+ નું રિડક્શન થાય છે અને NADH ના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. બરાબર, તો અહીંયા જે 2H+ મુક્ત થાય છે, આખી પ્રક્રિયા 2 વખત થાય છે એટલે 2H+ કીધું છે. બરાબર, 2H+ મુક્ત થાય છે, એ 2H+ NAD+ દ્વારા સ્વીકારાય છે અને 2 NAD+ દ્વારા સ્વીકારાય છે અને 2 NADH ના અણુ પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે અહીં એક અકાર્બનિક ફોસ્ફરસ ઉમેરાય છે. બરાબર, હવે આ અકાર્બનિક ફોસ્ફરસ કોઈ ATP માંથી નથી લેવામાં આવેલો, પણ કોષ રસમાં રહેલો અકાર્બનિક ફોસ્ફરસ આ પ્રક્રિયામાં જોડાય છે અને આ અકાર્બનિક ફોસ્ફરસ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે. બરાબર, તો આપણે સ્ટ્રક્ચર ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર કયું છે? COH H COH H અને CH2O P છે. બરાબર, હવે કઈ પ્રક્રિયા થશે? હાઇડ્રોજન દૂર થશે અને તેની જગ્યાએ એક ફોસ્ફરસનો અણુ જોડાઈ જશે. તો બનતી જે પ્રોડક્ટ છે તેને
1,3 by phosphoglyceric એસિડ. યાદ રહેશે 1,3 by phosphoglyceric એસિડ. આ કેટલી બનશે? 2 બનશે એટલે 2 ક્રોસ કરો છો, બરાબર. સેમ અહીંયા જે પ્રક્રિયા થશે એ ડબલ વખત ઓપરેટ થશે એટલે 2x લખું છું, અને જેટલી પ્રોડક્ટ અહીંયા છૂટી પડે છે એ પણ ડબલ છૂટી પડશે એટલે આગળ મેં બધી જગ્યાએ 2 લખીશ, બરાબર. હવે આ ગ્લિસરાલ્ડિહાઇડ છે, 3 ફોસ્ફેટ છે, 1,3 by phosphoglyceric એસિડનું આપણે સૂત્ર લખવા જઈએ તો કઈ રીતે બનશે? આ પહેલા નંબરનો કાર્બન છે, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, તો અહીંયા આ રીતે CHOP બનવાની પ્રક્રિયા થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતે, બરાબર. અહીંયા CH ડબલ બોન્ડ આવશે, અહીંયા ડબલ બોન્ડ આવશે, બરાબર. આ રીતે કંઈક સ્ટ્રક્ચર બનશે. તો આને આપણે શું નામ આપેલું છે? 1 આપેલા નંબરનો કાર્બન 1,3 by phosphoglyceric એસિડ તરીકે આપણે તેને ઓળખી છીએ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે કે જે 1,3 by phosphoglyceric એસિડ છે તેમાંથી એક ફોસ્ફરસનો અણુ છૂટો પડશે. પહેલા જોઈન્ટ થયો, હવે છૂટા પડવાની પ્રક્રિયા થાય છે, બરાબર. હવે તમને એમ થાય કે કેમ આ પ્રક્રિયા પહેલા જોઈન્ટ થાય છે અને પછી છૂટો પડે છે? તો અહીં ડાયરેક્ટ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી ફોસ્ફરસ છૂટો પડી શકતો નથી, પણ પહેલા તેની સાથે અકાર્બનિક ફોસ્ફરસ જોડાય છે અને જ્યારે તે છૂટો પડે છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે અને એટીપી નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો અહીં જે પહેલા નંબરના કાર્બન સાથે જે ફોસ્ફરસ જોડાયો હતો એ જ છૂટો પડશે અને ફોસ્ફોરીકરણની પ્રક્રિયા એડીપી સાથે ફોસ્ફરસ જોડાય છે અને એટીપી નું ફોસ્ફોરીકરણ થાય છે અહીંયા, બરાબર. તો અહીંયા જે હવે આ એક છૂટો પડી ગયો તો હવે બાય નીકળી જશે અને બાકી શું વધશે? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ મળશે, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ મળશે. અહીંયા તો જે ફોસ્ફરસ છૂટો પડ્યો તે એડીપી સાથે જોડાશે, બરાબર, પ્લસ પીઆઈ અને શું બને છે? એટીપી મળે છે. યાદ રહેશે આટલું વિદ્યાર્થી મિત્રો તમને? બરાબર. એટીપી હું તમને બ્લુ પેનથી દર્શાવી દઉં. એડીપી પ્લસ પીઆઈ, પણ અહીંયા આગળ 2 લગાડવું પડશે, બરાબર. કેટલા? 2 પીઆઈ અને 2 એટીપી પ્રાપ્ત થાય છે. અહીંયા ક્રોસ 2 લખી નાખું છું. આ પ્રક્રિયા 2 વખત ફોલો થાય છે. તો હવે આનું સ્ટ્રક્ચર કરવું હોય તો કઈ રીતે થશે? આ રીતે થશે. હું આમાંનામાં જ દર્શાવું છું, બીજું કોઈ દોરતી નથી, બરાબર. આ એક ફોસ્ફરસ છૂટો પડી ગયો, બરાબર. તો આ રીતે એક છૂટો પડી ગયો તો આને શું કહેવાશે? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ કહેવાશે. તેના ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફરસ એટેચ છે. હવે અહીંયા 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર પામશે, ફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે અહીંયા ખાલી ફેર કેટલો છે? આ પ્રક્રિયા પણ 2 વખત થાય છે તો 2 ક્રોસ કરું છું. અહીં ત્રીજા નંબર ઉપર રહેલો ફોસ્ફરસ એ બીજા નંબરના કાર્બન ઉપર સ્થળાંતર પામે છે, બરાબર. તો આનું સ્ટ્રક્ચર આપણે કંઈક આવું કરવા જોઈએ તો C ડબલ બોન્ડ O COH H અને સોરી અહીંયા ફોસ્ફરસ ગ્રુપ એટેચ થશે અને CH2OH, બરાબર. તો આ રીતે અહીંયા તમે જોવા જો તો ત્રીજા નંબરના કાર્બન ઉપર હતો તે બીજા નંબરના કાર્બન ઉપર સ્થળાંતર થઈ ગયો છે, બરાબર. અને જેને કારણે તમે જોવા જાવ તો હવે આને શું કહેવાશે? 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ કહેવાશે. હવે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે, પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે, બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન 2 પાણીના અણુ છૂટા પડે છે. કેટલા? 2 પાણીના અણુ છૂટા પડે છે. આ પ્રક્રિયા પણ 2 વખત થાય છે તો 2 ક્રોસ કરું છું, બરાબર. એ પાણીના અણુ અહીંથી છૂટા પડી ગયા એમ સમજી લો. અને આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ નું આગળ જતા
પાયરુવિક એસિડ, બરાબર, અહીંયા પણ થ્રુ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે, પાયરુવિક એસિડ. પણ કેટલા પાયરુવિક એસિડ? આ પ્રક્રિયા પણ 2 વખત થાય છે એટલે 2 ક્રોસ કરું છું, બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન એડીપી સાથે એક ફોસ્ફરસ જોડાશે અને એટીપી બનવાની પ્રક્રિયા થાય છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે અહીંયા જોવા જાઓ તો ગ્લુકોઝનો એક અણુ વપરાણો છે, તેમાં તે આ પ્રક્રિયામાંથી જ્યારે પસાર થાય ત્યારે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે, બરાબર. તમારે આ કોઈ સ્ટ્રક્ચર કોઈ ડ્રો નથી કરવાના. સ્ટ્રક્ચર હું તમને અત્યારે અહીંયાથી કાઢી નાખું, પણ તમને ખબર પડે કે નામકરણ કઈ રીતે કરેલા છે એના માટે મારે તમને સ્ટ્રક્ચર વાઇઝ સમજાવવાની જરૂર હતી, બરાબર. આપણી એનસીઈઆરટી બુકમાં કોઈ સ્ટ્રક્ચર આપેલા નથી, બરાબર. ચલો મેં આ સ્ટ્રક્ચર બધા કાઢી નાખ્યા. હવે આપણે સરળતાથી તમને અહીંયા સ્પષ્ટ દેખાય છે, બરાબર. 10 સ્ટેપ ગ્લાયકોલિસિસમાં જોવા મળે છે. આગળના જે 5 સ્ટેપ છે તે પ્રક્રિયા દરમિયાન એટીપી વપરાય છે, પાછળના 5 તબક્કા દરમિયાન એટીપી મળે છે. હવે આપણે નેટ ગેઇન કેટલું મળે છે એ આપણે ચર્ચા કરી નાખી. ગ્લાયકોલિસિસમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન શું વપરાય છે? તો ગ્લુકોઝ વપરાય છે, બરાબર. અને શું મળે છે આપણને? તો પ્રક્રિયાને અંતે 2 પાયરુવિક એસિડ મળે છે, પાયરુવિક એસિડ મળે છે. તેના સિવાય શું મળે છે? પ્લસ અહીંયા પ્લસ બીજું શું વપરાય છે? 2 એટીપી પણ વપરાય છે, બરાબર. અને આપણને પ્રક્રિયાને અંતે 4 એટીપી મળે છે, બરાબર. તેના સિવાય આપણને 2 NADH ના પણ અણુ વપરાય છે, NADH ના અણુ મળે છે. આપણને આટલું મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરી કે 2 એટીપી વપરાય છે, 2 વપરાય છે અને 4 એટીપી મળે છે. શું 2 વપરાય છે? સોરી, એટીપી વપરાય છે, બરાબર. 4 એટીપી મળે છે. તો નેટ પ્રોફિટ આપણને કેટલું મળે છે? પ્રોફિટ શુદ્ધ એટીપી આપણને કેટલા મળે છે? 2 એટીપી આપણને શુદ્ધ ફોર્મમાં મળે છે, શુદ્ધ કીધા છે, બરાબર, પ્યોર ફોર્મમાં. તો બાકી બીજું NADH, તો NADH એ ક્યાં જાય છે? ETS ચક્રમાં જશે, જે આપણે ચર્ચા કરવાની છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એ પ્રક્રિયામાં NADH નું ઓક્સિડેશન થાય છે, બરાબર. NADH નું શું થાય છે? ઓક્સિડેશન. અને એક NADH નું ઓક્સિડેશન થતા 3 એટીપી મળે છે, બરાબર. તો 2 NADH નું ઓક્સિડેશન થાય તો આપણને કેટલા? 6 એટીપી મળે, બરાબર. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં 2 NADH માંથી આપણને કેટલી મળશે? ના ઓક્સિડેશનથી આપણને 6 એટીપી મળે છે, બરાબર. તો ટોટલ 2 એટીપી શુદ્ધ ફોર્મમાં મળે છે, 6 એટીપી NADH ના ઓક્સિડેશનથી મળે છે. તો ટોટલ આપણને 8 એટીપી ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે મળે છે, બરાબર. તમારે આ એક આંકડો યાદ રાખવો જરૂરી છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમે જોવા જાઓ, પાયરુવિક એસિડ કેટલા કાર્બન ધરાવે છે? 3 કાર્બન ધરાવે છે. એવા 2 અણુ પ્રાપ્ત થાય છે. તો અહીં ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન અંશતઃ દહનની પ્રક્રિયા જોવા મળે છે. ચલો ફટાફટ એક વખત શોર્ટ ટ્રીક તરીકે રિવાઇઝ કરી નાખી. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં એક બહુ મોટો અણુ છે, તેના ટુકડા થશે, તેમાંથી 2 ટ્રાયોસર્કરા છૂટી પડે છે, એક ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, એક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છૂટી પડે છે, PGL એ PGA માં રૂપાંતર પામે છે. શોર્ટ ફોર્મ તરીકે યાદ રાખો તો B, પછી બાયફોસ્ફો BPGA માં રૂપાંતર પામે છે, બરાબર. PGL BPGA માં રૂપાંતર પામે. તે પ્રક્રિયા દરમિયાન PGL નું ઓક્સિડેશન થાય છે, NAD+ નું રિડક્શન થાય છે, NADH ના 2 અણુ પ્રાપ્ત થાય છે, 2 અકાર્બનિક ફોસ્ફરસ વપરાય છે, બરાબર. અને ત્યારબાદ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ
નું વિફોસ્ફરીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે ફોસ્ફરસ છૂટો પડવાની પ્રક્રિયા થાય છે. અને પહેલો કાર્બન સાથે જોડાયેલો ફોસ્ફરસ પહેલા છૂટો પડશે અને પછી ત્રીજા કાર્બન સાથે જોડાયેલો ફોસ્ફરસ પછી છૂટો પડે છે. બરાબર. તો તેનું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર પામે છે. તે પ્રક્રિયા દરમિયાન 2 એટીપીના અણુ તૈયાર થાય છે. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તેમાં ફોસ્ફરસનું સ્થાન ફેરબદલી થશે અને તે 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર પામે છે. 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે. તે દરમિયાન 2 એટીપીના 2 હાઇડ્રોજનના અણુ છૂટા પડે છે. બરાબર. અને અહીંયા જોવા જઈએ તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે છે. તે સમય દરમિયાન ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું વિફોસ્ફરીકરણ થાય છે, એટલે કે ફોસ્ફરસ છૂટો પડે છે અને છૂટો પડેલો ફોસ્ફરસ એડીપી સાથે જોડાઈને એટીપીના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ 2 એટીપીના અણુ અહીંયા બરાબર પ્રાપ્ત થાય છે. તો ટોટલ નેટ ગેઇન જોવા જાય તો આપણે અહીંયા આ પ્રક્રિયાને અંતે 1 ગ્લુકોઝનો અણુ વપરાય છે. તે દરમિયાન 2 એટીપી વપરાશે અને 2 પાયરુવિક એસિડ મળે છે, 4 એટીપી મળે છે, 2 NADH2 મળે છે અને 2 પાણીના અણુ પણ છૂટા પડે છે. બરાબર. 2 એટીપી વપરાય છે, 4 એટીપી મળે છે. તો નેટ પ્રોફિટ શુદ્ધ એટીપી આપણને 2 એટીપી મળે છે. હવે બાકી વધ્યું આ NADH. એ NADH ETS સાયકલમાં જશે. ETS દરમિયાન NADH નું ઓક્સિડેશન થાય છે. એક NADH નું ઓક્સિડેશન થાય તો 3 એટીપી મળે છે. 2 NADH2 NADH અહીંયા મળેલા છે તો તે ETS દરમિયાન 6 એટીપી મળે છે. તો ટોટલ નેટ ગેઇન જોવા જાય તો 2 એટીપી શુદ્ધ એટીપી, 6 NADH ના ઓક્સિડેશનથી મળે છે અને 2 નો પ્લસ કરી તો આપણને ટોટલ 8 એટીપી ગ્લાયકોલિસિસ દરમિયાન મળે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગ્લુકોઝનું અંશતઃ પાચન તો કરી નાખ્યું. હવે આ જ પ્રક્રિયા એ જારકજીવી કોષોની અંદર પણ જોવા મળે છે, અજારકજીવી કોષોમાં પણ જોવા મળે છે. એનો મતલબ શું કે જારકજીવી કોષો અને અજારકજીવી કોષોના બંનેમાં જ્યારે કોષીય શ્વસનની પ્રક્રિયા થાય તે દરમિયાન ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ તો બને જ છે. બરાબર. હવે 2 પાયરુવિક એસિડનું આગળ જે દહનની પ્રક્રિયા છે તે અજારકજીવી કોષોમાં અને જારકજીવી કોષોમાં બંનેમાં અલગ જોવા મળે છે. તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.